ખૂટ્યો જો રેટ યાર ખૂટિયાર વાતો એ ગૌલા ખૂટ્યો બાજ છે હ એટલે હી ઓળકા બાજી ગયા ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ જય ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા છીએ ગયો પાસે તો જોઈ શકો છો આપણે ગયો આ બાજુ છે એ બાજુની આ બાજુ આપણે ગયો બેસી ગઈ છે જોઈ શકો છો બાવળિયાની સહીએ અને આ બાજુ છે પોલપેન ગયું આ બાજુ છે રિપેન ગયું ઓલી વિપુલભાઈ ને લાલભાઈ ને ભલાભાઈ ને એની ગવું છે તો વાગી ચૂક્યા છે સવારના 8:30 તો હમણાં આપણે 8:45-9 વાગ્યા સુધી ગયો અને બેહવા દેવી એને વાહરવી અને પછી આપણે ગયો લઈને જવાનું છે વાડા તરફ નિરણ નાખવા માટે ત્યાં સુધી આપણે જો અહીંયા ડાયરો બેઠો છે એને જેમ બેહવાનું છે બાકી જુઓ ગૌ શાંતિથી વાહરી બેઠી છે એનું કારણ એક જ છે કે વાડો ચોખ્ખો થઈ જાય વળાઈ જાય નીર નિર્વન હોય એટલે કિલો કરો થાય અને એ બને વાહરવી ગૌ ઘડીક બેહવા આવે એ માટે આપણે દરરોજ અહીંયા બેહારવા આવી છીએ જુઓ તો અત્યારે મિત્રો વહી ચૂક્યા છે 8:30 અને જોઈ શકો છો લાલભાઈ ગૌ જઈ રહી છે પોલભાઈ આકલે છે આમ હરીભાઈ ગૌ જાય છે આપણી ગૌ છે મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ વાડા બાજુ 9 વાગી ગયા છે બધા વહી ગયા આપણે એકની ગૌ છે હવે આપણે છેલ્લે જઈએ છીએ સીધા વાડે હવે નથી જવું અત્યારે કારણ કે પાણી નથી પીતા એટલા માટે સીધા વહી જઈએ આપણે વાડે લેક કરો આપણે ગાય લઈને વ્યવસ્થિત વાડે જોઈ શકો છો ગૌ વાડે ને બહાર ઊભી છે કઈ ત્યાં ગાય નિરણ નાખી નીચે જુઓ તો વાસરું નિરણ નાખીને વાસરું પૂજી દેલા છે તો એ તો ઉપાધી નહીં હવે ગૌ નિરણ નાખે એટલે આપણે ગયો સીધી આવડી આ ઝાપલી ખોલીને અંદર એન્ટર કરી દેવાની નિરણ બીને ખાવા મળે મિત્રો અત્યારે આપણે ગયો છે વેઇટિંગમાં ફૂલ બહાર ઊભી છે અને નિરણ હવે નખાઈ રહી છે તો હવે આપણે ગાયના અંદર આવવા દેવાનો વિચાર છે આને જો ઉતાવળ થઈ ગઈ હી આપલી ભાઈ નાખી જો આમે નીર નખાઈ ગઈ છે તો આપણે અંદર આવવા દેવી ગયો ને આપણે ગાય નિરણ નાખી દીધી છે એટલે આપણે ખોલી નાખી છે જોઈ શકો છો આપણે ગયો બધી અંદર એન્ટ્રી થઈ રહી છે આમ બધી નીર નાખી દીધી કમ્પ્લીટ ફાઇનલ મિત્રો અત્યારે આપણે ગયો એ વિશે વાડામાં જોઈ શકો છો નિરણ ખાઈ રહી છે 15 પોળા કાઈ પાસે 2-3 કટકા કરી જો એમ તો બધી નિરણ ખાઈ છે આપણે ગયો આ બધું નીરેલું છે આ બધું બેત ખાય છે તો 14 બહુ છે આપણે નાના મોટે થઈને અને 15 કાઈ પાસે વાસડી કુંઠી કઈ તો શાંતિ બેહી ગઈ અહીં વાસડા બધા પણસું ખાય છે અને ગાવું આપણી ખાય છે જો હવે ઝાપલિયા ખણિયા મીકોના બાજી છે ને પાસે રેડિયા રાખલા નથી ભીં કરી જાય પગરી જાય નીણ ખાવા તો જુઓ અહીંયા છે આપણે પીપળનું ઠોંગું વાવ્યું હતું તો પીપળ તો થઈ ગઈ છે પણ વરસાદના કારણે સુકાઈ ગઈ છે વરસાદ નહીં થાવ તો પાણી આપણા ઘરે ઓછું આવે છે પાણીની સમસ્યા ગામમાં વધી રહે છે એટલા માટે આપણે કંઈ પાણી પાતા નથી કીધું વરસાદ આવે ત્યારે એને મેળે લીલી થઈ જાય જો કોક પાંદડા છે એમ તો પાછું નથી એમ નહીં અને જો આપણે ગયો નિરણ ખાઈ રહી છે ભાઈ જુઓ ઉકળો હોય હમણાં આપણે ભેજી દીધો હતો તો એવડો થઈ ગયો છે પાછો અમારા ગામના કોઈને અથવા પાડોશી ગામમાં કોઈને લેવો હોય તો કીજો એડવર્ટાઈઝ થઈ જાય લગભગ નહીં તો એક ટ્રેક્ટર થવા આવશે લગભગ 5-15 દી કેડી કોઈને ભરવું હોય તો અત્યારે સાહેબ પડી ગયા હોય આ તો એક્સ્ટ્રા તો જુઓ કઈ આપણે નિરણ ખાઈ રહી છે તો હવે આપણે શાંતિથી બેસવાનું છે વિડીયો એડિટિંગ કરવાનો છે વિડીયો અપલોડ કરવાનો છે 11-11:30 વર્ષ બાકી અત્યારે હવે આપણે કાંઈ કામ છે નહીં વિડીયો એડિટિંગ ને એવું બધું કામ છે એક ખણિયા નાખવા જવાનું છે બાકી શેરી બાગડે બેસવાનું રખડવાનું ને એવું બધું કામકાજ છે નીણ ખાય છે જો હવા 9થી તે 10:30 પોણા 11 હવા 11 જ્યાં સુધી ખાય ત્યાં સુધી ખાવા દઈશું પછી પાણી લઈ જવાનું છે ત્યાં સુધી આપણે કાંઈ કામ નહીં ઓનલી ફોર મોજ મિત્રો ભાઈ શીખ્યા છે અત્યારે 11:30 અને જોઈ શકો છો આપણે ગયો બધી ઊભી છે રાડા તો ઓલી સાઈડ ખાલી પીડ્યા છે એમ પર થોડાક પીડ્યા છે બાકી ગૌ બધી ઊભી રહી ગઈ તેરસી થઈ ગઈ એટલે અને હું તો
હોઈ ગયો તો એટલે થોડું મોડું થઈ ગયું. તો હવે આપણે ગાયને પાણી લઈ જઈએ. 11:15 જેવું થઈ ગયું છે. તો પાણી જવા દે એવડે આપણે વાડા બાર ગાયો કાઢી રહ્યા છીએ, જોઈ શકો છો. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાય લઈને આ વેડા બાજુ કહેકા. અને હવે વાસરું પાણી પાણી પાઈ દઈ છે આપણે ગાયને એવડે પાણી પાઈને વહી જાઓ આમ કાઈટમાં બેહારવા. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ એવડે ગાયને પાણી પાણી પાઈને વહી જઈ બેહારવા. ફાઇનલી મિત્રો અત્યારે વહી શીખ્યા છે બહાર અને આપણે પહોંચી ગયા છીએ ગાયો લઈને બિહારવા માટે. જોઈ શકો છો આપણી ગાયો. પોલપેન ગાઉ ઊભી છે, વિપુલબેન ગાઉ મંદિર છે ઓઇલપેન સાઈડ. જો આ મંદિરની સાઈડ ગાઉ બેઠી છે વિપુલભાઈની. કાબરો બોલે છે જોર અડી દે. અને આપણી ગાયો અત્યારે અહીંયા ઊભી રહી છે, આમાં ઊભી રહી છે. હમણાં આપણે અહીંયા ઊભા રહેવા દઈશું. 12 વાગ્યા છે, 3 સુધી હમણાં બેસી જાય બેહરવા માટે. ત્યાં જોઈ શકો છો આપણી ગાયો બધી બેસી ગઈ છે. આ મંદિરે બેઠી છે ઓલભાઈ તેન, અને આ બાજુ બેઠી છે. તો હમણાં આપણે ગાયને બેહવા દેવાની છે 3 સુધી. તે પહેલાં આપણે અત્યારે જે 1:45 છે બપોરા કરીએ એવી. બપોરા કરી કાં તો અહીંયા કાંટમાં બેસવા આવીશું અને કાં તો મંદિરે બેસીશું હનુમાન. તો 3 વાગે આપણે ગૌલ વહી જઈશું. ત્યાં અહીંયા ઝાપો છે, ઝાપો દઈ દેવું એટલે નહીં વાંધો આવે, ગૌલ બહાર નહીં નીકળે. ત્યાં સુધી આપણે મંદિરે બેસીશું એવું છે. તો હમણાં હાલો ઝાપો દઈ નીકળી જવું ઘર બાજુ. મિત્રો આપણે ગાયો જોઈ શકો છો તેમાં અંદર બેઠી છે અને આપણે અહીંયા ઝાપો દઈ દીધો છે. તો હવે આપણે મિત્રો હું આવી ગયો છું ગાયો પાસે ને ઝાપો આપણે દીધો એમને દીધેલો છે. અંદર ગાયો આપણે જો બેઠી છે ને ઊભી છે ને એવું છે. આ બાવળે બેઠી હોય પર બેઠી. તો હવે આપણે હનુમાન દાદાના મંદિરે બેસીશું 3 વાગ્યા સુધી. 1:30 વાગ્યો છે, 3 વાગ્યા સુધી બેસી પછી આપણે અહીંયા આવીશું ઝાપો બાપો ખોલીને ગાઉ બાઉ લઈને વ્યા દઈશું ઘર બાજુ. તો મિત્રો અત્યારે શીખ્યા છે હવા 3 બપોરના આપણે નીકળી જઈશું ગાય લઈને ઘર બાજુ. તો જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. આમાં ભેજી વિપુલભાઈની ગાવું છે અડધી, કારણ કે એની ગાવું મોરી જાય છે. ગાઉ બધાને હારે બેઠી હતી, આમને બોલાવીને કવલો નીકળી ગયો એટલા માટે ઘેરા બરાબર પીડ્યો નહીં. જો આમાં વાહલી હાલી આવે એ બધી વિપુલભાઈની. જો અહીંથી આમની બધી આપણી ગાયો એટલી છે મારીને પોલભાઈની. આગળ હાલી જાય છે કવલાઈની. તો હવે સીધા આપણે જઈશું હવેડે પાણી ઉપર હાલીને વ્યા જઈશું આપણે પાણી બતાવીને વાડા બાજુ. આપણે ગાય લઈને એવા છીએ હવેડા બાજુ જોઈ શકો છો. આપણે ગાય હાલી આવે છે વિપુલભાઈ ને એની ગૌ જો હવેડા ઉપર પહોંચી ગઈ છે. ખૂટ્યો જો રેટ યાર ખૂટિયાર વાત હે કૌલા ખૂટ્યો બાજ છે હ હી ઓળકા બાજી ગયા હ. કૌલો આમ વિયો ગયો છે ઢોલ લઈને. મિત્રો આપણે આવી ગયા છીએ વાડે ગાયો લઈને. જોઈ શકો છો આપણી ગાયો બીજી ઇમ્પા ઊભી રહી ગઈ છે અને દરરોજની જેમ આજે નીરું નથી, એ નિરાય છે. કામકાજ ચાલુ છે. જો રાડા પીડ્યા છે. વાસરુને અહીંયા નીરેલું છે અને વાસરુને જાળી પેક પી દીધા છે. તો હવે નિરાય જાય પછી આપણે અંદર જવા દેવાના છે. ત્યાં સુધી અહીંયા બહાર ઊભા રાખવાના છે અને મારે અહીંયા નાડું રહેવાનું છે. નકા ઝાપલીને પી કી જાય ને તો ઝાપલી ભી નાખે. ફાઇનલ મિત્રો અત્યારે ગાયોને નિરણ નિરાઈ ગઈ એટલે આપણે ગાયોને આવતી છે વાડામાં ને જોઈ શકો છો આપણે ગાયો નિરણ ખાઈ રહી છે. 13-14 પોળા કાપ્યા છે, 2 કટકા કર્યા છે જો. અને વાસરું આમાં પૂછી દીધા છે, એમાં પણસ્યું નાખ્યું છે વાસરુંને. ભાઈ ચીંપા જો નિરણ નાખેલી છે અને આપણી ગાયો ખાઈ રહી છે. તો હમણાં આપણે નિરણ ખાવા દેવાની છે 5-5:30 સુધી. અત્યારે આપણે પાણી બતાવીને આવ્યા છીએ, ડાયરેક્ટ ત્યારે પાણી બતાવવાનું છે. હા આ રીતે નિરણ ખાહે. હવે 5-5:30 સુધી પાણી બતાવી આવીશું આપણે. જો આમ તેમ જાય એટલે રાડા બગાડશે.
જોઈ શકો છો મિત્રો, થોડોક રાડા પીડ્યા છે. આ મોલ પર પીડ્યા છે ઝાઝા. તો હમણાં ખાવા દઈએ, 5 વાગ્યા છે. પછી હમણાં હવા પાસે 5:30 ગાયને પાણી પાઈ. મિત્રો ભાઈ શીખ્યા છે સાંજના 5:30 અને આપણે નીકળી જઈશું ગાયને પાણી પાવા માટે. અને આપણે પાણી પાઈને પાછા આવશું એટલી વારમાં વાસુ લઈ લઈશું અંદર. આપણે જવા દઈએ ગાય પાણીએ. અને જો જબ્બરભાઈનો સપુત્ર શ્રી આવી ગયા છે આપણા વિડીયોમાં. બોલવું છે કાંઈ ધ્રુવ તારે? હાલો ના પાડી દીધી, કાંઈ બોલવું નહીં. આ વિડીયોમાં બોલે કોણ કા? તો આપણે ગૌ નીકળી ગઈ છે. હું જાબલી બેન કરતો હતો. મિત્રો તો આપણે નીકળી ગયા છીએ ગાય લઈને અવેડા બાજુ. અને ધ્રુવ આપણે આવ્યો છે ટાયર લઈને. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અવેડા. ને જોઈ શકો છો આપણે ગયો પાણી પી રહી છે. એમ પર રેટ જરા આખલો પાણી પીવે છે. ભલે પીતો આપણે કઈ તગડું નહીં પીતો હોય બિચારા. પાણી પાણી વહી જઈએ પાછા આપણે વાડે. ધ્રુવ જો આપણે રેવો ટાયર લઈ આખલો વયો ગયો હોય છે પાણી પીને પી. મિત્રો તો આપણે ગાયના વેડે પાણી પાઈ દીધું છે ને જઈ રહ્યા છીએ પાછા વાડા બાજુ. જોઈ શકો છો આપણે ગયું હાલ્યા આવે છે. પાણી સારું પીધું ઓહલા દેવા. જો આપણે ગયું હાલ્યા આવે છે પાણી પી પછી વાડે. મિત્રો ભાઈ શીખ્યા છે 6:30 અને જોઈ શકો છો આપણે ગયો કે રાડા ખાય છે ને કાંઈક બેઠી છે ને કાંઈક ઊભી છે ને એવું બધું છે. તો હવે આપણે ગાયો બાંધવાની શરૂઆત કરી દેવી. ગૌ બાંધી દેવી, કારણ કે હમણાં બકરા હાલ્યા આવતા હશે હવે ટૂંક જ સમયમાં. કારણ કે 6:30 10 મિનિટ બાકી છે મુદ્દલ. ભાઈ શીખ્યા છે 6:30 અને જોઈ શકો છો આપણે આ એક ઓળકું બાંધવાનું બાકી રહ્યું છે. બાકી બીજા બધા જે આપણે ભિયાલ બાંધી જ રહ્યા છે. અને બકરા એ ભિયાલ જો આવી રહ્યા છે. તો પહેલાં આપણે આ ઓળકું બાંધી દેવી. પછી એમ પણ ખૂણામાં જઈને એક વિડીયો લઈ લઈએ મસ્તીનો બકરાનો ગાઉનો મસ્તીનું રિઝલ્ટ આવ્યું. તો મિત્રો 6:30 થઈ ગયા છે. મેં કીધું એમ બકરા આવી ગયા છે. આપણે ઓલી ઓળકો એક બાકી હતું જો પણ બાંધી દીધું છે. અને હવે આપણે જે વ્યૂ લેવાનો છે એ અહીંથી લેવાનો છે. જો તો બાંધી છે એમને બાંધી દેવાની છે. પહેલાં તો આ દૂધની ગૌ અંદર લઈ લેવાની છે. પછી દૂધની ગૌને અંદર નીરવાનું, પાકડ ગૌની બહાર નીરવાનું વાડામાં. અને દૂધની ગૌને નીરીને 9:30 ગૌને પાણી પાઈ આવવાનું છે એવેડે. આગળ પાકડ ગૌને અત્યારે નથી પાવાની, હવે એવેડે જાય ત્યારે પીએ. મિત્રો ભાઈ શીખ્યા છે સાંજના 8 અને આપણે ગાયને નાખી દીધી છે. જોઈ શકો છો બીતીને એક પૂળો 2-3 કટકા કાપી. તો એમ પા ગલપ છે એટલા માટે એમ પા બતાવ્યો ઓલ પા બતાવે નહીં. પછી બધાને આપણે એક પૂળો નાખી દીધો છે. અને ભાઈ શીખ્યા છે સાંજના 8. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.